તો વાલા ખેડૂત મિત્રો, ખેતી નિયામક કચેરી દ્વારા એક સરસ મજાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે, જેથી કરીને ચોમાસામાં જે પાક વાવીએ છીએ, જે ખરીફ પાક, જે કઠોળ પાક વાવીએ છીએ, એ કઠોળ પાકમાં આપણને વધારે સારું એવું ઉત્પાદન મળે. તો હવે ખેડૂતોને જાગૃત કરવા માટે ખરીફ પાકમાં મગની ખેતી માટે ગુજરાત આણંદ મગ 5, મગ 6, મગ 7 તેમજ અડદની ખેતી માટે T9 જેવી વેરાયટી વાવવાની ખેડૂત મિત્રો માટે ભલામણ કરવામાં આવેલી છે. સાથે ખેતી નિયામક કચેરીનો બીજો નિયમ એ પણ બહાર પાડવામાં આવેલો છે કે રોગમુક્ત છોડ ઉપરથી જે એકઠા કરેલા દાણા હોય અથવા તો જે એકઠા કરેલા બિયારણ હોય એને વાવવાની વધારે પસંદગી કરવી. એટલા માટે જે પ્લોટિંગ પાડીને જે બરાબર રીતે બિયારણ ઉત્પન્ન કરેલું હોય એવા પાકોનું આપણે વધારે વાવેતર કરવું. ત્યાર પછી ઉપરોક્ત બીજને કોઈ પણ આપણે પાક વાવવાના હોય તો એને બીજને રોગમુક્ત રાખવા માટે, ફૂગનાશકના રોગો આવે નહીં એ માટે, અથવા તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થાયરમ કાર્બેન્ડિઝમ અને મેન્કોજેબ નામના દ્રાવણનો પટ આપવો. એ પટ 2 થી 3 ગ્રામ પ્રતિ કિલો દીઠ આપવાનો રહેશે. તો આ પણ એક ખેતી નિયામક કચેરી દ્વારા ભલામણ કરવામાં આવેલી છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, તુવેરના પાક માટે એ ભલામણ કરવામાં આવેલી છે કે જમીનજન્ય રોગો માટે અને તુવેરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, તુવેરના પાકમાં જે સુકારો આવે છે એને ઘટાડવા માટે કેવા જાતની પસંદગી કરવી. તો એની માટે ગુજરાત તુવેર 109, GT 109, શ્વેતા, ATG 2 નંબર, ATGP એટલે કે GJP 1 જેવી જાતોની તુવેરમાં પસંદગી કરવી અને એવી તુવેરમાં જાતોનો પસંદગી કરીને આગ્રહ રાખવો. આની માહિતી પણ ખેતી નિયામક દ્વારા આપવામાં આવેલી છે. હવે ખેડૂત મિત્રો, આ બધા જે નિયમ છે એ ક્યાંક ને ક્યાંક આપણા જે પ્રશ્નો હોય, જે ખેતીવાડીના પ્રશ્નો હોય અથવા તો આપણી જેવા ખેડૂત મિત્રોના જે પ્રશ્નો હોય એને ધ્યાનમાં લઈને આ પ્રકારના નિયમો બહાર પાડવામાં આવે છે, જેના થકી 25 થી 30% ઉત્પાદન આપણને વધારે મળી શકે તેમ છે. જે રીતે આપણે માહિતીમાં ચાલીએ અથવા તો નિયમમાં ચાલીએ એ રીતના. તો આ રીતના ખેડૂત મિત્રો, માત્ર ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ એ ગુજરાતનું એવું પ્લેટફોર્મ છે કે જેમાં ખેતીવાડીના તમામ માહિતીના સમાચાર અને સાથે ખેડૂત મિત્રોના ઇન્ટરવ્યૂ અને બીજી ઘણી બધી અવનવી વાતોનો ભંડાર તમને આમાં જોવા મળતો રહેશે. એટલા માટે જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.